સમાચાર મોરબીમાંથી કે જ્યાં હળવદમાં ગુનેગારોના ઘર પર બુલડોઝર ફર્યું। રાડવા ગામે સદામ ભટ્ટી અને આમીન કજેડિયાના દબાણો તોડી પડાયા। એક ઝૂંપડું અને એક પાકા મકાન પર પોલીસે બુલડોઝર ફેરવ્યું। આશરે 5 લાખની રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાવાઈ। તો આશરે 5 લાખની જે જમીન હતી જે ગેરકાયદેસર હતી તેને ખુલ્લી કરાવાઈ છે। હળવદમાં પણ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે। રાડવા અને સદામ ભટ્ટી અને આમીન કાજેડિયાના દબાણો તોડી પાડવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરાઈ રહી છે।